रख दीजिए, समझ गए? हेल्प के बोलिए, फिर पोर्शन को सेफ पोजीशन पे रख दीजिए। अभी आपका काम आता है कि डिसाइड करना है कि उसको कार्डियक अरेस्ट है कि नहीं, क्योंकि मुझे सीपीआर देना है, लेकिन वो आदमी सही है, ये सीपीआर के लायक आदमी है, वो हमें देखना है। तो हाउ कैन वी डायग्नोज कि ये पेशेंट को कार्डियक अरेस्ट हो गया है? उसके लिए पहला स्टेप है, आपको उसको आवाज देकर बोलाइए, भाई तारी जीभ बहार काढ। આમ એને પૂછવાનું શું નામ છે તારું, તારી જીભ બહાર કાઢ, એ જોવાનું, એ ઓરલ કમાન્ડ આપીએ। ઓરલ કમાન્ડથી એ રિસ્પોન્ડ કરે છે કે નહીં, પછી તમારે એને આમ થપથપાવવાનું, મારવાનું। હવે ઘણીવાર તો પેઇનફુલ સ્ટિમ્યુલાઈ આમ કરીને તમે આમ આપો ને, એને પેઇનફુલ સ્ટિમ્યુલાઈ કહે। પેઇનફુલ સ્ટિમ્યુલાઈ આપી અને જુઓ એ હલે છે કે કંઈ મૂવમેન્ટ કરે છે કે નહીં, બરાબર? હવે એક વસ્તુ યાદ રાખો કે ઘણીવાર પેશન્ટ સૂતું છે, કોલેપ્સ થઈ ગયું છે, પણ એ આંખો પટપટાવે છે, હાથ આમ ભલે બેભાન છે પણ હાથ ઊંચા નીચા કરે છે, પગ હલાવે છે, તો એમાં સીપીઆર નથી આપવાનું, સમજી ગયા? પેશન્ટની મૂવમેન્ટ ચાલુ છે, હાથ હલાવે છે, આંખો પટપટાવે છે, ઇટ મીન્સ કે એને કાર્ડિયક એરેસ્ટ નથી થયો, એ બેભાન છે પણ કાર્ડિયક એરેસ્ટ નથી થયો। આપણે સીપીઆર કાર્ડિયક એરેસ્ટમાં આપવાનું છે, ખ્યાલ આવી ગયો? કે સીપીઆર કાર્ડિયક એરેસ્ટમાં એટલે પેશન્ટને તમારે ઓરલ કમાન્ડ આપવાનો, થપથપાવવાનો, પછી આપણે એનું બ્રીધિંગ ચેક કરવાનું છે। હવે નોન મેડિકલ પર્સન બ્રીધિંગ કેવી રીતે ચેક કરે, એટલે આપણે એનું ડેમોન્સ્ટ્રેશન સાથે સાથે જોઈએ તો આપણને વધારે મજા આવશે। દેવાન અને વિજય બે જણા આવો, આપણે ક્યાં રાખીએ?